જિલ્લાઓમાં આવી બન્યું છે. અસ્થિર બન્યો છે અરબી સમુદ્ર. ખેતરો ખેદાન મેદાન કરશે વરુણદેવ. ફરી એકવાર ગુજરાતના ખેડૂતો પર માવઠાની ઘાત. ફરી એકવાર હવામાન વિભાગે કરી છે ઘાતક આગાહી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો હવામાન વિભાગની ગુજરાતના આ જિલ્લાઓનું આવી બન્યું છે. અસ્થિર બન્યો છે અરબી સમુદ્ર. ખેતરો ખેદાન મેદાન કરશે વરુણદેવ. ફરી એકવાર ગુજરાતના ખેડૂતો પર માવઠાની ઘાત છે. ફરી એકવાર ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગે કરી છે આગાહી. ગુજરાતમાં 22 થી 25 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. ગુજરાત પર મંડાઈ રહ્યા છે ચિંતાના વાદળો. ફરી એકવાર ગુજરાતના ખેડૂત ઉપર પડી શકે છે માવઠાનો માર. ફરી એકવાર ખેતરો થઈ શકે છે ખેદાન મેદાન. કાળા ડિબાંગ વાદળો ઊભા થઈ રહ્યા છે. ગુજરાતમાં ડરામણા માહોલ સર્જાઈ રહ્યો છે, જેના કારણે ફરી એકવાર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ફરી ઊભી થઈ રહી છે સૌથી મોટી ઘાત, જેના કારણે ફરી એકવાર ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. વારંવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. 23મી બાદ હવામાનમાં મોટો ફેરફાર આવશે. 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ દિવસોમાં કરા ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે. આગાહીકાર આંબાલાલ પટેલે કહ્યું કે 23 ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે. ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો માર રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરે છે. અમરેલી, રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે. અરબ સાગરથી ભેજવાળો પવન આવતા વરસાદ પડવાની શક્યતા છે. આજે કેટલીક જગ્યાઓએ સામાન્ય વરસાદ થઈ શકે છે. દ્વારકા, કચ્છ, ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હજુ આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરાઈ છે. 2 દિવસ વાતાવરણ ઠંડુ રહેશે, જે બાદ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહિતે જણાવ્યું હતું કે આગામી 5 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ આવી શકે છે. પોરબંદર, અમરેલી, રાજકોટ, દ્વારકામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. અરબ સાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે. આગામી 24 કલાકમાં વરસાદ પડી શકે છે. હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે. તો ઠંડી અંગે આંબાલાલની મોટી આગાહી એવી છે કે નાતાલ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે. 16 થી 18 ડિસેમ્બર પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે અને 18મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થશે. ગુજરાતમાં 22 થી 25 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે, પરંતુ હવે સ્થિતિ બદલાતા નવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાનમાં પલટો વહેલો આવી રહ્યો છે, તેમાં 1 થી 2 દિવસનો ફરક પડી રહ્યો છે. 18મી તારીખે જેમણે જણાવ્યું હતું કેમ કે પવનની ગતિ 9 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની હતી, તે વધીને હવે 16 થી 20 કિલોમીટરની પ્રતિ કલાકે થઈ ગઈ છે. લગભગ 22 તારીખ સુધી રહી શકે છે. અરબી સમુદ્રની અસ્થિરતાના કારણે ગુજરાતમાં તારીખ 20ના રોજ ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ દરમિયાન ભારે માવઠું થશે તેવો પણ ડર ઊભો થશે, પરંતુ આ રાઉન્ડમાં મોટું માવઠું થવાની શક્યતાઓ નથી. 20 થી 23 તારીખ દરમિયાન રાજ્યના ઘણા મોટા ભાગના ઘાટાવાળા વાદળો જોવા મળશે. તેમજ આ તારીખો દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત એકલ દોકલ ભાગોમાં છૂટાછવાયા ઝાપટા થઈ શકે છે. 22 ડિસેમ્બરે સામાન્ય ઝાપટા થવાની શક્યતાઓ પ્રબળ છે. આ પહેલા પણ ક્યાંક છાંટા થઈ શકે છે. આ વખતે છૂટાછવાયા છાંટા કે સામાન્ય છાંટા પડી શકે છે. વરસાદ સાથે ઠંડી આવશે. સાથે તેમણે કમોસમી વરસાદ વચ્ચે ઠંડીની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આગામી સમયમાં તાપમાનમાં 1-8 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જોકે 3 દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. લેટેસ્ટ અપડેટ અનુસાર સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો અમદાવાદમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પરંતુ આગામી 3 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.